છે અને ભૂદેવોને પૂછવામાં આવ્યું છે અર્જુન દ્વારા કે ભગવાન મારા જે પરીક્ષા બાળક જન્મ્યું છે અમારે ત્યાં વંશમાં તેનો ભવિષ્ય કહો. અને ભવિષ્ય કહેવામાં આવ્યું છે ત્યારે યુધિષ્ઠિર રાજાને ભવિષ્ય એ કહેવામાં આવ્યું છે કે આ દીકરો તો તમારો બહુ સુંદર છે, બહુ તપસ્વી છે. અર્જુન જેવો બાણાવળી થશે, યુધિષ્ઠિર જેવો ધર્મવાન થશે, ભીમસેન જેવો બળવાન થશે અને સહદેવ ને નકુલ જેવો બુદ્ધિ હશે એનામાં. પરંતુ એને સર્પદંશ થશે ને એનું મૃત્યુ થશે. આ બાજુ યુધિષ્ઠિરજીને ચિંતા થઈ છે, દાદા છે એટલે, કે આવું કેમ થશે. ત્યારે ભૂદેવોએ કીધું છે કે જે પણ થશે ને તે પણ સારું જ થશે, તમે ચિંતા ન કરો. અને આમ પરીક્ષિતજીનું ભવિષ્ય કહીને ભૂદેવોને ખૂબ દક્ષિણા આપવામાં આવી છે. ભૂદેવો સ્વસ્થાને ગયા છે. યુધિષ્ઠિરજીએ અહીંયા અશ્વમેઘ યજ્ઞ કર્યા છે અને અશ્વમેઘ યજ્ઞ કરીને એમણે વિદુરજીને અને ગાંધારી જે છે એ લોકોને ચરણ સ્પર્શ કર્યા છે. અહીંયા બન્યું છે એવું કે વિદુરજીએ જ્યારે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને યુદ્ધ પછી આ પાંડવો સાથે રહેતા જોયા છે ત્યારે વિદુરજીએ એમને સમજણ આપી છે કે તમને